નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પાંબર સર ને આજે આપણે એટમ્સની અંદર આ જ ટોપિક પર આધારિત આપણે ઘણા બધા પાર્ટ જોઈ ગયા છે. આ જ બધા ટોપિક પર આધારિત એમસીક્યુનો પાર્ટ 8 આપણે જોવાનો છે. તો તમે બધા રેડી છો? ઓકે, તો આમાં ઘણા બધા એમસીક્યુ તમને જાતે પણ કરવા આપીશું કે જે તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે, રેડી? અને અમુક હું પણ કરાવીશ આ ટોપિક પર આધારિત. ચાલો જોઈએ. મુખ્ય ક્વોન્ટમ સંખ્યા n વાળા હાઇડ્રોજન પરમાણુની ઉર્જા આ સૂત્ર વડે દર્શાવાય છે. તો n બરાબર 3 અવસ્થામાંથી n બરાબર 2 માં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે છે ત્યારે મળતા ફોટોનની ઉર્જા આશરે કેટલી હોય? ઓકે, સૂત્ર આના પરથી જ કે E બરાબર 13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે n બરાબર 3 n બરાબર 2 માટે ચાલો E બરાબર -13.6 છેદમાં 3² ઓછા -13.6 છેદમાં 2². રેડી? ઓછા ઓછા વધતા થઈ જશે ને. ચાલો, તો આવું થઈ જશે. E બરાબર 13.6 છેદમાં 3² 9 પ્લસ 13.6 છેદમાં 4. ઉલટું કરી નાખો. 13.6 છેદમાં 4 ઓછા 13.6 9. 13.6 કોમન 1/4 માઇનસ 1/9. ક્લિયર? ચાલો, 13.6 9 ઓછા 4 એટલે 5 36. ઓકે, તો E બરાબર 13.6 ગુણ્યા 5 છેદમાં 36. 136 ગુણ્યા 5 68 આવશે ને આનો. તો 68 ડિવાઈડ બાય 36 1 પોઈન્ટ સમથિંગ આવે ભાઈ. 1.2 ની નજીક કારણ કે 36 ગુણ્યા 2 કરો એટલે 72 ને 68 છે એટલે 1.5 ની ઉપર આવશે ને. સિમ્પલ વાત છે. તો હું એવું લઈ લઉં છું ઇઝ રિયલ ઇક્વલ ટુ 1.9. જો આમાં છે જ 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ રાઈટ આન્સર. રાઈટ? કારણ કે 2 ની સેજ જ નીચું આવે છે એટલે 2 ની સેજ નીચું આમાં કયો જવાબ છે જોઈ લો, 1.9 જ. તો આન્સર ઇઝ રાઈટ. જો કેલ્ક્યુલેટરને એમાં કઈ જરૂર પડી, લોજિકલી માઇન્ડ તમારે દોડાવવાનો છે. ક્લિયર? તો આવી ગયું 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ રાઈટ આન્સર. ચાલો, રેડી? આગળ વધીએ ને. જો આમાં ઘણા બધા આવશે આ વિભાગમાં હોમવર્ક તમારે જાતે ગણવામાં. શું કીધું છે હું તમને હિટ આપી દઉં છું. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુ છે, ધ્યાન આપજો. પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા પ્રથમ ઉત્તેજિત માટે n બરાબર 2 ત્યારે ઉર્જા કેટલી છે ભાઈ? E1 -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. હે ને? તો આ અવસ્થામાંથી એને ગતિ ઉર્જા બહાર મોકલવા માટે ગતિ ઉર્જા કેટલી જોઈએ? સિમ્પલ. કેટલી જોઈએ ગતિ ઉર્જા? K બરાબર પ્લસ E. રેડી ને? એટલે K બરાબર પ્લસ E1 તો પ્લસ 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. શોર્ટકટ સૂત્ર છે ને? તો જવાબ આવી ગયો પ્લસ 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો, તમને આપ્યો તો પણ છતાં મેં તમને કહી દીધું શોર્ટકટ હતું. ચાલો, રેડી? આગળ વધીએ. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા આપેલી છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોટોન વાળા એકરંગી. જો પહેલા તો n બરાબર 1 2 3 ઇન્ફિનિટી -13.6 હવે ધ્યાન આપો. 13.6 છે અને આટલી ઉર્જાવાળો ફોટોન એની ઉપર આપાત કરો છો, બરાબર ને? -13.6 તો છે જ, પ્લસ એમાં આટલી આપાત કરો. ધરાવસ્થામાં આયનીકરણ ઉર્જા આટલી છે. તો એકરંગી વિકિરણ વડે ધરાવસ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુને ઉત્તેજિત કરવામાં આવે છે. આટલી ઉર્જા આપો છો, આને પ્રોવાઈડ કરો છો, તો ઉર્જા કેટલી થાય? 1.51 થાય. રેડી ને? ઇલેક્ટ્રોન વોલ્ટ -1.51 એટલે કે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ત્યારે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ઉત્તેજિત થશે. હવે ત્રીજી કક્ષામાં ઉત્તેજિત થાય એટલે અહીંયા, પણ અહીંયા લાંબો સમય રહી નહીં. રેડી? તો કેટલી વર્ણ ઉત્સર્જન રેખા મળે? જો 3 માંથી 1 માં જાય. રેડી? 3 માંથી 2 માં આવે અને 2 માંથી 1 માં આવે તો કેટલી રેખા મળે? જો n બરાબર 3 2 n બરાબર 1 n बराबर 3 2 n बराबर 2 n बराबर 2
n બરાબર 1 એટલે ટોટલ 3 રેખા મળે. કેટલી રેખા મળે? 3. તો આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર. આવી ગયું ને? ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, હાઇડ્રોજન પર્ણપટમાં પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ વિભાગની મહત્તમ તરંગ લંબાઈ. પારજાંબલી વિભાગ માટે લાઇમેન શ્રેણી હવે ને, તેની મહત્તમ તરંગ લંબાઈ લેમ્બડા બરાબર r 1/1 ઓછા 1/n². રેડી? તો લેમ્બડા મેક્સિમમ બરાબર લેમ્બડા 0, ત્યારે n બરાબર 2 લેવું પડે ને. તો 1/લેમ્બડા 0 ઇઝ ઇક્વલ ટુ r 1/2 3r/4. તો લેમ્બડા 0 બરાબર 4/3r. ચાલો આવી ગયું એક કમ્પ્લીટ. પાર રક્ત વિભાગની ન્યૂનતમ, ચાલો તો આવી ગઈ પારજાંબલી વિભાગની લાઇમેન શ્રેણીની મહત્તમ. હવે ઇન્ફ્રારેડ વિભાગની પાર રક્ત વિભાગની ન્યૂનતમ તરંગ લંબાઈ માટે આપણે લઈ લઈએ પાસવન શ્રેણી. પહેલી શ્રેણી પાસવનની ન્યૂનતમ આવે તો 1/લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r 1/3² ઓછા 1/∞. હવે ન્યૂનતમ માટે તરંગ લંબાઈ માટે n બરાબર શું લેવું પડે? ઇન્ફિનિટી. એટલે 1/લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ r 1/3² ઓછા 1/∞. એટલે r/9 આવશે. તો લેમ્બડા મિનિમમ બરાબર આવશે 9/r. રેડી? ઓકે, હવે તમે લઈ શકો છો લેમ્બડા મિનિમમ છેદમાં લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 9/r ઇન્ટુ 4/3r. r કેન્સલ, 9×3 = 27/4. આ લેમ્બડા મિનિમમ છેદમાં લેમ્બડા મેક્સિમમ એટલે લેમ્બડા 0 27/4. તો લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 27/4 લેમ્બડા 0. ક્લિયર? તો આવી ગયા લઘુત્તમ તરંગ લંબાઈ. તો આન્સર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ઓકે, રેડી વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ, ઓહો તમારે સોલ્વ કરવાનો છે. પ્રથમ કક્ષામાં હિલિયમના ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય? ખ્યાલ જ આવી ગયો ને? તમને અહીં લખી દઉં છું. He+ માટે Z ઇઝ ઇક્વલ ટુ 2. પ્રથમ કક્ષા છે. n બરાબર 1. તો ઉર્જાનું સૂત્ર શું છે? 13.6 બોલો Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, આના પરથી કિંમત મૂકી દેજો, તમારે જવાબ આવી જશે. ઓકે રેડી? ખ્યાલ જ છે તમને બધાને. આગળ વધીએ. નેક્સ્ટ, બોહર મેગ્નેટોન અને ન્યુક્લિયર મેગ્નેટોન. જો બોહર મેગ્નેટોન મીન્સ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે ત્યારે તેની ચુંબકીય ચાક માત્રાને બોહર મેગ્નેટોન નો સંબંધ આવો આવે કે મ્યુ બી ઇઝ ઇક્વલ ટુ E/2me ઇન્ટુ કોણીય વેગમાન એટલે h કટ. આ શોર્ટકટ થિયરી ઉપરથી આવે છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. એવી જ રીતના ન્યુક્લિયર મેગ્નેટોન એટલે પ્રોટોન સ્પિન ચુંબકીય મોમેન્ટ. રેડી? એટલે મ્યુ n E/2mp ઇન્ટુ h કટ. હવે આ સંબંધ લઈ લ્યો જી. તો મ્યુ b/મ્યુ n શું આવે? બે નો ગુણોત્તર પૂછ્યો છે ને, તો E/2 અને એ ઉડી જશે એટલે mp/me. રેડી? બધું આપણે ઉડાડી નાખ્યું. ચાલો mp/me છે. યસ, એ તમારો સાચો આન્સર છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજનની બ્રેકેટ શ્રેણી માટે મહત્તમ તરંગ લંબાઈ જોઈ લેજો. બ્રેકેટ હિન્ટ આપી દઉં છું. બ્રેકેટ શ્રેણી માટે
સૂત્ર શું છે 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/4 ઓછા 1/n². n બરાબર 5 6 7. લેમ્બડા મેક્સિમમ માટે n બરાબર તમારે 5 લેવાનું હોય. રેડી ને? અહીંયા 5 લઈ લ્યો ને સાદુરૂપ આપો એટલે તમને એની તરંગ લંબાઈ મળશે. ઓકે રેડી? તમારે જાતે સોલ્વ કરવાનો છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એક ધાતુની સપાટી પર આપાત થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા k1 અને k2 છે. એને અનુરૂપ તરંગ લંબાઈઓ λ1 અને λ2 છે. જો λ1 બરાબર 3 λ2 હોય તો શું સંબંધ? તો ગતિ ઉર્જા પેલું k1 બરાબર hf1 માઇનસ 50 એટલે કે hf1 એટલે hc/λ1 માઇનસ 50. રેડી? અને k2 બરાબર hf2 માઇનસ 50 એટલે કે hc/λ2 માઇનસ 50. હવે પરંતુ λ1 બરાબર આપ્યું છે 3 λ2 લેતા, તો આ જ વસ્તુ k1 બરાબર શું આવશે? hc/λ1 છે ને એની જગ્યાએ 3 λ2 માઇનસ 50. આને સમીકરણ 1 આપો. હવે k2 આ આપ્યું છે. હવે અહીંયા મારે 3 λ2 લેવું હોય તો અહીંયા બાય 3 કરવું પડે. હું એક બાય 3 કરું આમાં તો શું થાય બોલો? hc/3 λ2 માઇનસ 50/2. એટલે કે આમાંથી જ્યારે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે 50/3 હે ને, ત્રીજા ભાગની. તો આના કરતા કેવું હોય? મોટું જ હોય ને. આની ગતિ ઉર્જા મોટી હોય કારણ કે આમાં 50 જેટલી ઉર્જા બગાડવી પડે. આમાં 50 ના ત્રીજા ભાગની ઉર્જા એટલે ઉત્સર્જિત થાય ત્યારે આની ગતિ ઉર્જા વધારે હોય. તો 1 અને 2 પરથી કહી શકાય, 1 અને 2 પરથી સ્પષ્ટ કહી શકાય કે k1 ગ્રેટર ધેન k2/3. આ મોટી જ હોય. રેડી? k1 ગ્રેટર ધેન k2/3. યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો રેડી? આગળ વધીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, લાઇમેન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ તમને બધાને ખ્યાલ છે ને? લાઇમેન શ્રેણી માટે આમાં તો તમારે કઈ કેલ્ક્યુલેશન બહુ નથી કરવાનું. 1/λ બરાબર r 1/1 ઓછા 1/n². n બરાબર 2 3 4. મહત્તમ લેમ્બડા મેક્સિમમ માટે તમારે n બરાબર મૂકવાનું છે 2. આ 2 મૂકી દેશો આમાં, જવાબ આવી જશે. ક્લિયર? ઓકે આગળ વધીએ. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુની બંધન ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો લિથિયમની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલી ઉર્જા આપવી પડે? પહેલા તો Li+ માટે Z બરાબર થશે 3 અને પ્રથમ ઉત્તેજિત અવસ્થા n બરાબર 2. રેડી? તો પહેલા તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં Li+ ની બંધન ઉર્જા તો EB ઇઝ ઇક્વલ ટુ -13.6 Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? ચાલો તો EB ઇઝ ઇક્વલ ટુ -13.6 Z² એટલે 3/2 2/2 13.6 × 9/4. તો EB ઇઝ ઇક્વલ ટુ 4 તેરી 12 3 પોઈન્ટ એટલે 3 × 27 એટલે 30 જેવું આવે ને, કારણ કે અહીંયા તમે આ ભાગ પાડો એટલે 4 તેરી 12 3 એટલે 3.5 આવે તો 3.5 ને 9 લે 9 તેરી 27 28 30 ની આજુબાજુનો જવાબ આવે એટલે આનો જવાબ આવશે -30.6. હાલો ને ઇલેક્ટ્રોન વોલ્ટ. તો શું કીધું છે? આ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી. હવે આ અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઉર્જા એના જેટલી વિરુદ્ધ આપવી પડે ને, એટલે કે +EB. તો E બરાબર +30.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા એને આપવી પડે ત્યારે ઇલેક્ટ્રોન દૂર થાય. ઓકે, એની આયનીકરણ ઉર્જા કહેવાય. ચાલો એટલે આવશે જવાબ A ઇઝ ધ રાઈટ આન્સર. 30.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇઝ ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, લિથિયમ માટે n બરાબર 1 માંથી n બરાબર 3 માં જવા કેટલી ઉર્જા જોઈએ? પહેલા તો Li+2 માટે Z બરાબર 3. n બરાબર 1 માંથી n બરાબર 3 માં જવા કેટલી ઉર્જા જોઈએ? તો ΔE બરાબર 13.6 Z²/3² ઓછા 13.6
જેડ સ્ક્વેર બાય 1 નો વર્ગ. રેડી? ચાલો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ડેલ્ટા ઈ બરાબર બેમાંથી છે ને જેડ સ્ક્વેર કોમન, 13.6 કોમન. આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 1/1 નો વર્ગ ઓછા 1/3 નો વર્ગ. રેડી? આવું થશે. તો ડેલ્ટા ઈ બરાબર જેડ એટલે 3 નો વર્ગ 13.6 1 - 1/9. ઓકે, ડેલ્ટા ઈ બરાબર 13.6 ગુણ્યા 9 ગુણ્યા 9 ઓછા 1 એટલે 8/9. ચાલો આવડી જાય. તો ડેલ્ટા ઈ બરાબર 13.6 ગુણ્યા 8. ડેલ્ટા ઈ બરાબર 13 × 8 136 ઇન્ટુ 8 કરી નાખીએ ને. એટલા પછી પોઈન્ટ છે, એક પછી પોઈન્ટ એટલે 108.8. રેડી? 108.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલી ઉર્જા જોઈએ. રેડી? તો આન્સર ઇઝ સી ઇઝ ધ રાઈટ આન્સર. આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, એક કલ્પેલા હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનનું દળ બમણું કરવામાં આવે તો પ્રથમ કક્ષામાં ઉર્જા અને પ્રથમ કક્ષાની ત્રિજ્યા કેટલી થાય? પહેલા તો ઉર્જા En બરાબર માઇનસ me⁴ z² 8ε0² h² n². પ્રથમ કક્ષા માટે n બરાબર 1 અને h માટે z બરાબર 1. રેડી? તો En બરાબર માઇનસ me⁴ 8ε0² h². આ જવાબ આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે દળ બમણું કરવામાં આવે. જો દળ બમણું કરતા ઉર્જા E = -2 me⁴ 8ε0² h². એટલે આ બરાબર તો આ છે જ. તો ઉર્જા E બરાબર -2 ગુણ્યા 13.6 એટલે ઉર્જા આવશે -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? ચાલો દળ બમણું કરો એટલે. હવે ત્રિજ્યા Rn બરાબર n² h²ε0 પાઈ Zd² m. આના પરથી R proportional to 1/m. જો દળ બમણું કરતા દળ બમણું કરો તો ત્રિજ્યા અડધી થાય. એટલે કે R1 બરાબર a0/2. ત્રિજ્યા અડધી થશે ને. રેડી? દળ બમણું કરો તો ત્રિજ્યા અડધી થાય. તો જવાબ આવશે તમારો અડધી. યસ, એ ઇઝ ધ રાઈટ આન્સર. આવી ગયો વિદ્યાર્થી મિત્રો? રેડી? આગળ વધીએ. ચાલો નેક્સ્ટ, પાસવન શ્રેણીની પહેલા તો અહીં લખી દઉં છું. પાસવન શ્રેણી માટે 1/λ = 1/3 નો વર્ગ ઓછા 1/n². 4 5 6 to ઇન્ફિનિટી. હવે લેમ્બડા મિનિમમ માટે તમારે n બરાબર મૂકી દેવાનું ઇન્ફિનિટી. આ ઇન્ફિનિટી મૂકશો જવાબ આવી જશે. ઇઝ ક્લિયર? તો લેમ્બડા મિનિમમ તમને આવી જશે. ઓકે, આ તમારે મેળવવાનું પ્રશ્ન ચિહ્ન છે. ચાલો ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, એક પરમાણુના બે અલગ ઉર્જા સ્તરોનો તફાવત 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જ્યારે પરમાણુના તેના ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ થાય ત્યારે વિકિરણની આવૃત્તિ કેટલી? ઉર્જાનો તફાવત આપ્યો છે. જો EI - EK 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો F મેળવવાનું છે. તો અહીં સૂત્ર છે ને EI - EK બરાબર HF અને આ બરાબર 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો F બરાબર શું થાય? 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટના છેદમાં H. સિમ્પલ વાત. તો F બરાબર 2.3 1.6 10 - -19 6.62 10 - -34 -34 ઉપર જાય એટલે +34 એટલે આવશે
0.5555 10 ની 15 તો F બરાબર 5.555 10 ની 14 હર્ટ્ઝ. રેડી? 10 ની 14 હર્ટ્ઝ. ઓકે, ચાલો તો આન્સર તમારો એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આવી ગયું. ઓકે, અને આમે ઘાત ઉપરથી તમને અંદાજ તો આવી જ જાય કે શું કરવાનું. જો -34 ઉપર જાય એટલે +34, 34 માંથી 19 એટલે 15. હવે 15 ઘાતની નજીક આમાં કયું છે? આ માઇનસ છે, આ 12 છે, આ 21 છે, તો એનો સિમ્પલ વાત છે, 14 ની આજુબાજુ જોઈએ ને, તો આન્સર ઇઝ રાઈટ. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ એના જેવો જ છે, જોઈ લો. હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં એક ફોટોન શોષાય છે અને n બરાબર 4 સ્તરમાં ઉત્તેજિત થાય છે. તો આ ફોટોનની આવૃત્તિ નક્કી કરો. આવડશે? ધરાવસ્થાની અંદર જો અહીંયા આવું જ આવશે, n1 બરાબર 1 અને n2 બરાબર 4. રેડી ને? એટલે EI માઇનસ EK બરાબર HF. અહીંયા EI એટલે આવશે -13.6 છેદમાં 1 નો વર્ગ માઇનસ ઓફ -13.6 છેદમાં 4 નો વર્ગ બરાબર HF. ઉલટું કરી નાખીએ તો આવું થઈ જશે, 13.6 છેદમાં 4 નો વર્ગ એટલે 16 -13.6 છેદમાં 1 નો વર્ગ એટલે 1 બરાબર HF. ઓકે, 13.6 કોમન, 1 છેદમાં 16 EK માઇનસ E હે ને, સોરી આપણી ભૂલ છે, ધ્યાન આપો. 4 નો વર્ગ 1 નો વર્ગ. રેડી? એટલે માઇનસ 13.6 કોમન લઈ લે એટલે 1 છેદમાં 1 માઇનસ 1 છેદમાં 16 બરાબર HF. ઓકે, હવે આ 13.6 16 ઓછા 1 એટલે 15 15 છેદમાં 16 બરાબર HF. ઓકે, તો આના પરથી તમને આવડી જ જશે. F બરાબર 13.6 × 15 છેદમાં 16H. ઓકે, આના પરથી તમારે જવાબ લાવવાનો છે. ચાલો, રેડી? ઇટ્સ ઓકે. આગળ વધીએ. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા R0 5.3 10 - 11 મીટર છે. તો n બરાબર 2 અને n બરાબર 3 માટે ત્રિજ્યા કેટલી? R2 અને R3 મેળવવાનું છે. તો ધ્યાન આપો, Rn બરાબર n² z R0. હવે h માટે z = 1, તો Rn બરાબર n² R0. રેડી? આ સૂત્ર આવી ગયું. ચાલો, હવે આના પરથી તમે ગમે મેળવી શકો ને. n બરાબર 2 માટે R2 2 નો વર્ગ R0 4R0 4 × 5.3 10 ની -11 એટલે 21 point સમથિંગ એટલે 2.12 10 ની -10 મીટર. ચાલો, આવી ગયું. ક્લિયર? ચાલો આગળ વધીએ. n બરાબર 3 માટે વિદ્યાર્થી મિત્રો R3 = 3 નો વર્ગ R0 9R0 9 × 5.3 10 - 11 45 ની ઉપર એટલે 47, કારણ કે 5.3 છે ને એટલે 9 × 5 = 45 એટલે સમથિંગ અને એક ઘાત ખસેડી લો એટલે 4.77 10 - 10 મીટર. ઇઝ ક્લિયર? ચાલો, તો આ બંને ઓપ્શન છે કે નથી ચેક કરો. યસ 2.12 10 ની -10 અને 4.77. યસ, ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવે છે? આગળ વધીએ. નેક્સ્ટ, પ્રચલિત ભૌતિક શાસ્ત્ર અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી હોય? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હોય ભાઈ? K = 1/8πε0 E²/r. રેડી ને? આવું કંઈક હોય ને. 1/4πε0 લઈ લે એટલે Ke²/2r આવે. આ ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા આવે -Ke²/r. રેડી ને? તો કુલ ઉર્જા કેટલી આવે ભાઈ? K + U એટલે કે Ke²/2r - Ke²/r. તો આના પરથી આવી ગયું.
કે ઈ સ્ક્વેરના છેદમાં 2r માઇનસ રેડી માઇનસ કે ઈ સ્ક્વેરના છેદમાં 2r. યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો રેડી. ઓકે, આ તો ક્યાંથી આવ્યું તો ખ્યાલ છે ને, ગતિ ઉર્જા ક્યાંથી આવી ખ્યાલ છે ને, mv²/r. જ્યારે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે ઇલેક્ટ્રોન ત્યારે જરૂરી કેન્દ્રગામી બળ કોનું પર? કુલમ બળ 1/4πε0 ઈ સ્ક્વેરના છેદમાં r². એક આ જાય અહીં 1 વડે ગુણી નાખો તો અહીંયા 1/8πε0 ઈ સ્ક્વેરના છેદમાં r આવી ગયો ગતિ ઉર્જા. હવે આના ઉપરથી કે કેવી રીતના લીધો? કારણ કે કે બરાબર 1/4πε0 રેડી, તો ઇમ્પ્લાઇઝ 1/8πε0 બરાબર શું થાય? 2k થાય રેડી, તો 2k લઈ લીધું. k/2 સોરી k/2 રેડી. ઓકે, તો આન્સર એ તમારો રાઈટ આન્સર છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ રેખા હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણી? હવે તો બામર શ્રેણી તો તમને ખબર જ છે ને, 1/2 - 1/n². આમાં કઈ જરૂરી જ નથી પ્રશ્ન ચિહ્નની, ડાયરેક્ટલી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, ફરી બામર શ્રેણીની મહત્તમ અને લઘુત્તમ તરંગ સંખ્યાનો તફાવત. એટલે તમારે આ મેળવવાનું છે. જો બામર શ્રેણી માટે પહેલા તો સૂત્ર 1/λ = r 1/2 - 1/n². રેડી, n બરાબર 2 3 4. પહેલા તો લેમ્બડા મેક્સિમમ માટે n બરાબર 3 લઈ લેજો અને લેમ્બડા મિનિમમ માટે n બરાબર ઇન્ફિનિટી લઈ લેજો. અને તમને સ્પષ્ટ કીધું છે તરંગ સંખ્યાનો તફાવત. એટલે તમારે મેળવવાનું ખબર આવું, જો 1/λ મિનિમમ માઇનસ 1/λ મેક્સિમમ. ઓકે, આ તમારે મેળવ ઈ આના પરથી બે. પહેલા લેમ્બડા મેક્સિમમ માટે 3 મૂકવાનું છે, મિનિમમ માટે ઇન્ફિનિટી મૂકવાનું છે અને આ લઈ લેવાનું છે. ક્લિયર? ખ્યાલ આવશે? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એક હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં 12.1 ઇલેક્ટ્રોન ઉર્જાવાળા ફોટોનનું શોષણ કરે છે, તો કોણીય વેગમાનમાં ફેરફાર. પહેલી બાબત n બરાબર 1 છે, -13.6. આ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન પાસે ઉર્જા છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તમે આટલી આપો છો 12.1 રેડી, તો એ સીધી ત્રીજી કક્ષામાં ઉત્તેજિત થશે ને, કારણ કે આ ઉર્જા થશે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો n બરાબર 2 ત્રીજી કક્ષામાં જશે ભાઈ, પહેલીમાંથી ત્રીજીમાં. તો કોણીય વેગમાનનો ફેરફાર ડેલ્ટા L બરાબર n3h છેદમાં 2π માઇનસ n1h ના છેદમાં 2π. ત્રીજીમાંથી પહેલીમાં ને, એટલે અહીંયા આવશે n3 બરાબર 3 અને n1 બરાબર 1. એટલે 3h/2π માઇનસ h/2π. તો ડેલ્ટા L બરાબર 2h/2π એટલે h/π 6.62 10⁻⁻34 3.14 2 પોઈન્ટ સમથિંગ 2.1. યસ, 2.1 10⁻⁻34. ચાલો ક્લિયર. તો આન્સર ઇઝ બી, રાઈટ આન્સર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ લેમ્બડા. બામર શ્રેણીની માટે 1/λ = r 1/n². રેડી ને? હવે પ્રથમ રેખા માટે n બરાબર 3 ને, તો 1/λ = r 2² - 3² r 1/4 - 1/9. તો 1/λ = 5r/36. સીધું આવી ગયું 5r/36. યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ, λ1 અને λ2 તરંગ લંબાઈ અનુક્રમે લાઇમેન અને પાસવન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ છે. ચાલો લાઇમેન શ્રેણીની પ્રથમ રેખા એટલે n બરાબર 2 માટે 1/λ1 = r 1/1² - 1/2². રેડી, r 1 - 1/4 3r/4. તો λ1 બરાબર 4/3r. ચાલો ક્લિયર.
પાસવન શ્રેણીની પ્રથમ રેખા પ્રથમ n બરાબર 4 1/λ2 ઇઝ ઇક્વલ ટુ r 3 વર્ગ ઓછા 1/4 પહેલી રેખા એટલે 4 વર્ગ આવે. રેડી? ચાલો λ2 ઇઝ ઇક્વલ ટુ r 9 16 r 7/144. રેડી? ચાલો ઓકે. તો λ2 ઇઝ ઇક્વલ ટુ 144/7r. ચાલો આ બે આવી ગયું. હવે λ1/λ2 4/3r ઇન્ટુ 144/7r 36 ગુણ્યા 4. ચાલો 4 4 જાય આવી ગયું. λ1/λ2 36 ગુણ્યા 3 એટલે 108. 7/108. 7/108. યસ, ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ, બોહરની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ આટલી છે. c એ શૂન્યાવકાશના પ્રકાશનો વેગ છે. તો બીજી કક્ષામાં ઝડપ, જો ઝડપનું શોર્ટકટ સૂત્ર v ઇઝ ઇક્વલ ટુ cz છેદમાં 137 n². આની અંદર તમારે શું મૂકવાનું? z1 બોહરની પ્રથમ બોહર કક્ષામાં અને બીજી કક્ષા માટે n બરાબર 2 મૂકવાનું. રેડી? આવડી જશે આના પરથી? ઓકે, એ તમારા ઉપર ડિપેન્ડ છે. રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, પ્રથમ કક્ષા અને બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા. પ્રથમ કક્ષા માટે n1 બરાબર 1 અને n2 બરાબર 2. ત્રિજ્યાનો ગુણોત્તર r1/r2. હવે તમને ખબર છે ને, r પ્રપોઝનલ ટુ n². ચાલો આના પરથી તમને આવડી જશે. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, પહેલી કક્ષામાં H પરમાણુની ઇલેક્ટ્રોનની ઉર્જા -y હોય પહેલી કક્ષામાં, એટલે કે n બરાબર 1 ત્યારે E1 બરાબર -13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ. n બરાબર 1 તો E1 બરાબર -13.6 અને આ બરાબર આપેલું છે -y. ઓકે, ચોથી ઉત્તેજિત કક્ષામાં, ચોથી ઉત્તેજિત કક્ષા, ભાઈ ચોથી ઉત્તેજિત કક્ષા માટે n બરાબર શું હોય? 5 હોય ને, ત્યારે ઉર્જા કેટલી હોય? તો કે E2 બરાબર -13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ. 13.6 5 વર્ગ ઇલેક્ટ્રોન વોલ્ટ. 13.6 25 ઇલેક્ટ્રોન વોલ્ટ. -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર -y જ મૂકી દો. ચાલો તો E2 બરાબર -y/25. રેડી? યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો રેડી, આગળ વધીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન પરમાણુમાં 975 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના વિકિરણની ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવે છે. તો પરમાણુ કઈ ઉત્તેજિત અવસ્થામાં આવશે? આ તમારે જાતે સોલ્વ કરવાનો છે. ઓકે, E બરાબર -13.6 n² પ્લસ hc/λ. આનો ઉપયોગ કરીને તમારે મેળવવાનો છે. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુમાં બોહર નમૂનામાં ઇલેક્ટ્રોનના કોણીય વેગ ક્વોન્ટમ આંકના સિદ્ધાંત પર આધાર કોણીય વેગ ઓમેગા. તો L બરાબર mvr બરાબર nh/2π. v બરાબર મૂકી દો r ઓમેગા, તો m ઓમેગા r² બરાબર nh/2π. તો ઓમેગા બરાબર nh/2π mr². હવે r બરાબર તો તમને ખબર છે ને, n² h² ε0 π² m. તો એ મૂકો ને તમે, nh/2π m. r² એટલે n⁴ h⁴ ε0² π² e⁴ m². આ બાજુમાંથી બધામાંથી એક n જાય તો ઓમેગા બરાબર હું અહીં લખી દઉં. ચાલો એક પાઈ આવી જાય, એક m જાય. રેડી? તો આ ઉપર શું વધે? me⁴ એક h આવી જાય છેદમાં 2 પાઈ ગયો, કેમ ગયું 2
એપ્સિલોન 0 સ્ક્વેર h ક્યુબ ઇન્ટુ 1/n ક્યુબ. તો આના પરથી કાઉસમાં તો બધું અચળ છે, તો ઓમેગા પ્રપોઝનલ ટુ 1/n ક્યુબ. ચાલો ક્લિયર આવી ગયું. તો ઓમેગા પ્રપોઝનલ ટુ 1/n ક્યુબ. યસ, તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ 100 વોલ્ટના સ્થિતિમાનથી પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ભાઈ ગતિ ઉર્જા K બરાબર EV 1.6 10⁻⁹ V આપ્યો છે જો 100 એટલે 100, તો K બરાબર 1.6 10⁻17 જૂલ. રેડી? તો આન્સર ઇઝ એ રાઈટ આન્સર. ચાલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. હાઇડ્રોજન પરમાણુની બે ક્રમિક કક્ષાઓમાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો તફાવત તમને ખ્યાલ જ છે. ડેલ્ટા H બરાબર N2H/2π માઇનસ N1H/2π, રાઈટ? ડેલ્ટા L બરાબર 2H/2π માઇનસ H/2π, એટલે H/2π ઇઝ ધ રાઈટ આન્સર. રાઈટ? બી ઇઝ ધ પરફેક્ટ. ઓકે આગળ વધીએ. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુમાં લાઇમેન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ હાઇડ્રોજન આયન માટેના બામર શ્રેણીની દ્વિતીય રેખા જેટલી છે. તો હાઇડ્રોજન જેવા આયનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? ઓકે, તો તમારે બંને બાજુથી સરખી છે કે લાઇમેન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ બામર શ્રેણીની દ્વિતીય રેખાની તરંગ લંબાઈ. રેડી? અહીં તમે મૂકશો 1/λ એટલે r 1/1 ઓછા 1/2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે rz સ્ક્વેર 1/2 ઓછા 1/4. રાઈટ? આનું કેલ્ક્યુલેશન કરજો, સાદું રૂપ આપી z ને સૂત્રનો કરતા બનાવી દેજો. ઓકે, બે બાજુથી r ઉડી જશે. ચાલો આ તમારે કરવાનો છે. આગળ વધીએ. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કરીને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ત્રીજી ઉત્તેજિત અવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થામાં અને બીજી ઉત્તેજિત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય. તો આ બંને સંક્રાંતિ દરમિયાન તરંગ લંબાઈનો, હવે જો પહેલું ઇલેક્ટ્રોન પ્રથમ ત્રીજી ઉત્તેજિત અવસ્થામાંથી ત્રીજી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 4 માંથી દ્વિતીય ઉત્તેજિત અવસ્થા n બરાબર 3 માટે તરંગ લંબાઈ 1/λ1 ઇઝ ઇક્વલ ટુ r 1/3 ઓછા 1/4. રેડી? r 1/9 ઓછા 1/16. 1/λ1 ઇઝ ઇક્વલ ટુ r 16 માંથી 9 જાય એટલે 7 144. રેડી? તો λ1 બરાબર 144/7r. ચાલો આવી ગયું. હવે શું કીધું છે બીજું? સેકન્ડ. હવે બીજી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 3 માંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થા n બરાબર 2 માટે 1/λ2 r 1/2 ઓછા 1/3. રેડી? r 1/4 1/9 1/λ2 ઇઝ ઇક્વલ ટુ r 5/36. તો λ2 બરાબર 36/5r. ચાલો આવી ગયો બે. હવે λ1/λ2 144/7r ઇન્ટુ 36/5r. ચાલો r જાય, અહીંયા 4 આવશે એટલે 36 જાય, 4 × 5 = 20 એટલે λ1/λ2 20/7 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આવી ગયું 20/7
તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ નેક્સ્ટ. આ સાથે આ વિભાગને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા ટોપિક સાથે નવા સેશન સાથે મળીશું. ત્યાં સુધી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.